નમસ્કાર દોસ્તો, ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષાની ફાઇનલ કટ ઓફ રિઝલ્ટ અને શારીરિક કસોટી ક્યારે લેવાશે તેના વિશે ઓફિશિયલ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન એવા હસમુખભાઈ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના વિશે માહિતી આપી છે, જેની આજના વિડીયોમાં વાત કરીશું. સૌથી પહેલાં તે માહિતી જોતા પહેલાં આજે સવારે દીપકભાઈ રાજાણી સાહેબે પણ માહિતી આપી હતી કે બીટ ગાર્ડના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ. ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી પણ 35 જેટલા સવાલો સામે ઊભા થયા છે ઓબ્જેક્શન. પરીક્ષા લેનાર કંપનીની ગોકળ ગાયની ગતિની માફક કામ કરવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને સરકાર સુધી પણ આ વાતની રજૂઆત થઈ છે, જેના પરિણામે એ જ દિવસે સાંજે હસમુખભાઈ પટેલ સાહેબનું પણ ટ્વીટ આવ્યું છે, જે તમારા માટે ખુશીના સમાચાર લાવ્યું છે. જે મુજબ જોઈએ તો તેમણે લખ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે 8 ગણા ઉમેદવારો જે બોલાવવાના હોય છે તેમનું લિસ્ટ મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં અથવા તો 31 જુલાઈ પહેલાં પણ વેબસાઇટ પર મૂકવામાં આવી શકે છે, પણ મોડામાં મોડું 31 જુલાઈ સુધી. અને શારીરિક કસોટીની વાત કરીએ તો તે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં લેવાશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયો સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.